શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. અપને માથી બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. ઘરે જઈએ છીએ તો આ જ દ્રશ્ય દેખાય છે, આ જ ભામ ભરવાનું. તમને બધાને એવું થાય છે? પછી એમ થાય કે હવે ક્યારે સવાર પડે જલ્દી પહોંચી લઈએ ને જઈએ. અહીંયા કાંઈક એવું આકર્ષણ છે જે લૌકિક નથી. તમે પિક્ચર ગમે એટલું સારું જોયું હોય તો થિયેટરમાં યાદ આવે છે, જવાનું મન થાય છે. ફરવા ગયા ને ગમે એવું સરસ સ્થળ હોય તો યાદ આવે છે. પણ આ ગાયો ને આ બછરા ને આ વાતાવરણ ને, હવે અહીંયા તમને મને કેટલી ગરમી લાગે છે. કુલર છે એટલે વાંધો નથી આવતો, પણ આપણા ઘરે હોય તો આપણે એસી ચાલુ કરીને સૂઈ રહી કે નહીં મારવાલા. પણ આ ગાયોનું આ માહોલનું આપણને આકર્ષણ છે. એકવાર સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને મોડા પધાર્યા એટલે યશોદા મૈયા રાહ જોતા હતા. આ કીર્તન છે. યાતે ભઈ અવેર મૈયા, યાતે ભઈ અવેર. માં કે આમ કરીને બેઠા હતા. જેટલા આવે એને પૂછે, લાલા નહીં આયા? બાકી ગયા કો કશું ભયો હે, લાલા નહીં આયા? હવે ઠાકોરજી પધારતા હતા તો એક ગોવાળિયાની ગાય વિયાણી. શું થયું? વિયાણી એટલે સમજણ પડે ને. હવે ગાય વિયાય ને તો તમને એના બછરા નહીં ન અડવા દે, એને આપણને પાસે ન આવવા દે. હવે ઠાકોરજીએ જોયું કે બધા આગળ નીકળી ગયા છે, ગાયો આગળ નીકળી ગઈ. સાંજનો સમય થઈ ગયો, સંધ્યા થવાની તૈયારીમાં છે. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ગાયને છોડીને જવાય નહીં. પ્રભુને ગાયો એટલી વાલી. તોલું જે બછરું આવ્યું હતું એ બછરાને બીજા કોઈને ગાય ન અડવા દે, પણ ગાયને એટલું બધું આમ લાલ પેલું નીકળતું હતું ને એટલી થાકી ગઈ હતી કે ઊભી થવા જાય ને પડી જાય, ઊભી થવા જાય ને પડી જાય. તો ઠાકોરજી એની પાસે ગયા, એને વાલ કર્યું, એને પૂચકાર્યું. બધાને ગાય આમ પેલું કરે, પણ ઠાકોરજી પધાર્યા તો એ બેસી ગઈ કે હવે મારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે પણ આપણી ચિંતા કરીએ છીએ ત્યાં ઠાકોરજીને બહુ દુઃખ થાય છે. આપણે 2 હાથવાળા કેટલીક ચિંતા કરવાના, 1000 હાથવાળો જ્યારે આપણી કરતા હોય ને ત્યારે એના પર છોડી દેવાનો. પ્રભુ સર્વ સમર્થો હિ તત્વો નિશ્ચિતા વ્રજત. અનુભવ કરી લેજો. ઘરમાં પ્રભુ નહોતા ત્યારે અમને બહુ એવું થતું. અમારી જોબ ટ્રાન્સફરેબલ એવરી 4 યર, 4 વર્ષે તો મનમાં એમ થાય દૂર મૂકશે તો, ત્યાં બધા આવા ભાઈઓ હશે તો, આ બજારમાં ઓફિસ ત્યાં મૂકશે તો, જમાલપુર મૂકશે તો. પછી મારી બા એક જ વાક્ય કે તને ઠાકોરજી ઉપર વિશ્વાસ ન હોય તો તું ચિંતા કર. પછી અમારે એવું ઓર્ડર આવે ને એટલે સવારે વહેલો આવી જાય, એટલે સાંજે અમને છૂટા કરે. તો એ દિવસે મને સવારે આમ બેચેની લાગે. પણ જેવા ઓર્ડર ખોલીએ તો ઘાટલોડિયા જોઈ. હું રહેતી હતી ક્યાં? ઘાટલોડિયા. વધુમાં વધુ સમય હું ઘાટલોડિયા રહી. તો મારી ચિંતા કોણ? પ્રભુ કરતા હતા કે હું કરતી હતી? પણ છતાંય અત્યારે કાંઈ થાય તો આપણે બધા ચિંતા કરીએ છીએ કે નહીં? પણ ધીમે ધીમે લીસા થવાય. રોજ સાંભળીએ, રોજ ઠાકોરજીની સેવા કરીએ, રોજ વૈષ્ણવનો સંગ થાય. જો આ ગાયો બધી કેવી છે, એને બધી ગાયોને બહાર ખવડાવે છે. એટલે એ કહે છે અમને છોડો. પણ આ બધું કેવું આપણને, જો હા આપણને એમ થાય કે ગાયો માટે આવ્યા છે, પણ ભલે ને અહીંયા બધી સાંભળે જ છે. તો ઠાકોરજીએ ગાયને બરાબર પેલું કર્યું. પછી પેલી જે ગાય સુવા વળાવી હતી એને વાલ કર્યું, પૂચકાર્યું, તો એ ઊભી થઈ. પતિ પોતાનું બછરું જે આખું લોહી લોહાણ હતું
એને જીભેથી ચાટ્યો. શેનેથી? અને એવું ચોખ્ખું કરી દીધું કે તમને એવું લાગે કે આપણે હોસ્પિટલમાં બાળકને નર્સ લઈ જઈને કેવું નવડાવીને ચોખ્ખું સરસ કરીને લાવે. ત્યારે પ્રભુએ કીધું તારું વત્સ તને કેટલું બાંધવું. ગાયના બચ્ચાને શું કહેવાય? પછી ગધેડાના બચ્ચાને શું કહેવાય? કાલે બધા જાણી આવજો, નહીંતર કાલે કહીશ. ઘોડાના બચ્ચાને શું કહેવાય? આ બધાના નામ છે જુદા જુદા. તો વત્સ ઉપરથી ગાય પોતાના બછડાને ચાટીને એટલું સુંદર કરે કે એના ઉપરથી વાત્સલ્ય આવ્યું. તો માનું શું કહેવાય? વાત્સલ્ય. આપણા ઘરે કાંઈ પણ થાય અને આપણા પપ્પા આપણા ઉપર ગુસ્સો કરે કે ભાઈ ઉપર કરે તો વચ્ચે કોણ આવે? બીજું કોઈ આવે? તો એવી પછી ઠાકોરજી બરાબર હવે ઓલું બછડું છે ને ઠાકોરજી સામું જોવા માંડ્યો. ઠાકોરજી એનો હાથ પકડીને ગાયનું આંચળ એના મોઢામાં દીધું. અને પછી ગાય એવી રાજી થઈ. હવે આ બધું કરવામાં મોડું થયું. એટલે માં રાહ જોતા હતા. પ્રભુ પધાર્યો અને આવીને પ્રભુને આરતી ઉતારીને પોતાના પલ્લુથી નામ લૂછ્યું ને લાલા આજે ક્યું અવેર ભાઈ, આજે કેમ મોડું થયું? ત્યારે ઠાકોરજી કહ્યું માં હું આવતો હતો ને આ ગાય વિયાણે. હવે આનો નિકુંજનો ભાવ એ છે કે રાધાજી રસ્તામાં મળી ગયા. બરસાનાથી પધાર્યા હતા, હવે મળવા પધાર્યા હતા. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. રાધાજી આવ્યા, ગાયો તો બધી જતી રહી હતી. કહ્યું કે સાંજ થઈ ગઈ છે. સાંજ પડે યમુના કિનારે કિનારે. પછી શું છે? રાધા તો હે શ્યામ બુલાએ. તો રાધાજી પધાર્યા, રૂમઝુમ કરતા આવ્યા અને એમના શ્રીઅંગની સરસ કે કળીઓ ફૂલ બની ગઈ. ચારે બાજુ સુગંધ આવી ગઈ. રોજ બધી નીચે બેસી ગઈ. પક્ષીઓ બધા માળામાં આવી ગયા. ચારે બાજુ વાતાવરણ સુંદર થઈ ગયું. એટલે પ્રભુ સમજી ગયા કે બરસાને વાલી આવે છે, વૃષભાન દુલારી આવે છે, રાધે આવે છે. એટલે પ્રભુએ રસ્તો બદલો. જો આમ જાય તો સામે આવી જાય તો મોડું થાય અને માં રાહ જુએ. હવે એમને રાધાજીને તો મળવું જ તું, પણ થોડું પ્રેમની અંદર નોકઝોક ના હોય તો આનંદ ના આવે. એટલે પ્રભુએ આમ રસ્તો ફાંટ્યો. એટલે રાધાજી પરમ ચતુર સુજાણ ત્યાંથી પાછા વળ્યા ને નિકુંજમાં ગયા. ત્યાં પ્રભુ કેમ આ બાજુ આવ્યા? એ કે હું તમારી રાહ જોતો હતો. એ કે હું તો આ બાજુથી આવું છું. તો મને એમ કે તમે નિકુંજમાં પધારી ગયા હશો. અને પછી રાધાજીની સાથે ઠાકોરજી બિરાજ્યા અને સુંદર બેએ નિકુંજ લીલા કરી. અને રાત પડવા આવી ત્યાં રાધાજીએ કહ્યું કે મારા મૈયા રાહ જોતા હશે. અને પછી છૂટા પડ્યા ને ઘરે આવ્યા. હવે માને એવું કહેવાય કે રાધાને મળવા ગયો તો એટલે મોડું થયું. તો બાનું શું કાઢ્યું? ગાય વિયાણી હતી. શું કીધું? યાતે ભઈ અવેર મૈયા, યાતે ભઈ અવેર. પ્રભુની આવી બધી લીલાઓ ગાયને જોઈએ એટલે ગાયના જ પ્રસંગો યાદ આવે, ગોકુળના જ પ્રસંગો. મથુરામાં અમે એક જગ્યાએ લગ્નમાં ગયા હતા, ગોરના ત્યાં, લગભગ 40-45 વર્ષ પહેલો. તો સવારે ત્યાં બધાય ખાલી નાસ્તામાં 11 વાગે પૂરી શાક બનાવે. આટલી મોટી પૂરી ઘીમાં, એને કહેવાય ચોબા પૂરી. અને દૂધ ને ચા ને પછી બપોર રસોઈ ન બનાવે. આ ધરે નાસ્તો કરે, પછી બપોર ફ્રૂટ છે, રબડી છે કે આ તે બધું. પછી સાંજ પડે ને એટલે બધી વોવો હોય ને પિયર જાય. સમજાયું બધાને? બધી વોવો પિયર જાય. એટલે બધી વોવો જ્યાં પિયર જાય એના પિયરમાં સારું થાય. તો એકવાર અમે જ્યાં ઉતર્યા તેણે કહ્યું કે દીદી ચલો અમારે સાથ. તો અમે એના પિયર ગયા તો કેટલી જાતના વ્યંજન ને સામગ્રી. ત્યારે એના પપ્પાએ કહ્યું ગોકુળની ગાય અને મથુરાની દીકરી
નસીબ ફૂટે બહાર જાય. તો ગાયની તો ઘણી બધી વાતો, પણ આપણે દસમ સ્કંદની લીલાનું અનુસંધાન કરવું છે. આટલું ધીમે ધીમે હાલીએ તો મેળ નહીં પડે. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી જય. કાલે યદુ રાજાની વાત આવી હતી કે યદુ રાજાના વંશમાં ઠાકોરજી, આપણે ઠાકોરજીના વંશને કયો કહેવાય? યદુવંશી. હવે યદુ રાજાએ યયાતિ રાજા પોતાના પિતાને યુવાની ના આપી. કેમ કે યુવાની મારી લઈ લ્યો ને મારી મા સાથે તમે ભોગ ભોગવો તો હું દોષમાં પડું. બીજું, તમને સેવા કરવા માટે યુવાની નથી જોતી, તમને ભોગ ભોગવવા જોઈએ છે. અને ત્રીજું, આજે આ વંશની અંદર મારા પિતા આવવા નીકળે તો અમારો વંશ લજાય, એટલે મારે તમને મારી યુવાની આપવી નથી. હવે આગળ, અવતીર્ય યદોર્વશે ભગવાન ભૂત ભાવનો કૃતવાન યાની વિશ્વાત્મા તાની નો વદ વિસ્તરામ. ભગવાન માટે 3 શબ્દો વાપર્યા છે. અહીંયા જે આવ્યા હતા ને, હા, ભગવાન ભૂત ભાવન ને વિશ્વાત્મા. હું એવા ઈશ્વરની કથા સાંભળવા માગું છું જે ભૂત ભાવન હોય, જે પ્રાણી માત્રનો ઉદ્ધાર કરનાર હોય. હું એવા ઈશ્વરની કથા સાંભળવા માગતો નથી જે અમુકનો ઉદ્ધાર કરે ને અમુકનો ઉદ્ધાર કરવાની અશક્તિ બનાવે, બધાને સરખા ગણે એવા ભગવાનની હું કથા સાંભળ. કોણ કહે છે? પરીક્ષિત. કોને કહે છે? સુખદેવજીને. કથા કોણ સંભળાવે છે? સુખદેવજી. હું એવા કોઈ ઈશ્વરની કથા સાંભળવા માગતો નથી જે ખાબોચિયા જેવા ટૂંકા સમાજના હોય અથવા કોઈ નાનકડા કુટુંબ કે કુળ ના હોય. હું તો આખી દુનિયાનો ઉદ્ધાર કરવા આવેલા ઈશ્વરનું જીવન સાંભળવા માગું. ઠાકોરજીએ ક્યારેય કોઈને નાના, કોઈને મોટા, કોઈ પૈસાવાળા, કોઈ, બધા એના માટે સરખા. આજે ગોવાળિયાઓનું શું સ્ટેટસ? બધાય ગાયો ચારવા જાય ને, પણ પ્રભુને ગોવાળિયા જેટલા વાલા હતા. એક કવિએ સરસ કહ્યું છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. આ તમને લોકોને સંભળાય છે? અવાજમાં સંભળાય છે? ના સંભળાય તો હું થોડી આગળ આવી જાઉં, કારણ કે આ અવાજ આવે છે ને. આ 3 શબ્દોમાં પરીક્ષિતના અંતઃકરણની જિજ્ઞાસા જાણી શકાય છે. જો જેને જિજ્ઞાસા હોય ને એને પ્રભુ ગમે, એને પ્રભુની લીલા ગમે, એને પ્રભુનું રૂપ ગમે, એને પ્રભુનું સ્વરૂપ ગમે, એને વૃંદાવન ગમે, એને ગોકુળ ગમે, એને ગિરિરાજી ગમે, એને યમુનાજી ગમે, એને તટ ગમે, એને પુલીન ગમે, એને કદમના વૃક્ષ ગમે, એને વ્રજવાસી ગમે, એને સખાઓ ગમે પ્રભુના, એને ગૈયા ગમે, એને બછડા ગમે. પણ જેને રસ ન હોય, જો મને સારું લગાડવા આવવાવાળા અહીંયા કોઈ નથી. અધિક મહિનો છે અને આપણા તમારાના મારા બેયના મનમાં થયું કે આટલા વર્ષોથી ગૌશાળામાં કથા થઈ હોય એવું ભાગ્યે જ બન્યું. મેં તો સાંભળ્યું નથી. મને આજે એક જણનો ફોન આવ્યો. ક્યાંથી આવ્યો ને કેમ આવ્યો એ મને નથી ખબર. એ કે બેન તમે આમ બેન થઈને આ બધું બોલતા હો છો ને તો મારું તો હૈયું ભરાઈ જાય છે કે ગૌશાળામાં મને આજે 88 વર્ષ થયા.
પણ મેં એવું નથી સાંભળ્યું કે કોઈ બેન આવી ગૌશાળામાં અને ત્યારે મેં મારા વાઈફને કહ્યું કે કદાચ પૂર્વજન્મમાં આ કંઠીના બેન નહીં, મારા બેન હશે. મેં કીધું હું તમારા બધાયની બેન છું. તો કહેવાનો આશય છે, આમાં કોણ મને સારું લગાડવા આવે છે? કોઈ નહીં. આજે તડકાનું કોઈને અહીંયા આવવું ગમે ખરું? આજે ઓલા ભાઈ શું કહેતા હતા, ઓલા સુરેશભાઈ, એ કે બેન આવવાનું એટલું મન થાય છે, ઉઠી જવાય છે, ચાય પી લઉં છું. પણ તમે એમ કરો ને, એક બસની વ્યવસ્થા કરો ને. પછી મેં કીધું તમે ક્યાં રહ્યો છો? આટલામાં રહેતા હોય તો છે આપણે બીજી ગાડી, અને આમનો ડ્રાઈવર છે. તો મેં કીધું આપણે હવે એમણે ગામ ઓલો નિકોલ કે ક્યાં કીધું, નિકોલ કીધું કે બાપુનગર કાંઈક કીધું. હવે મેં કીધું ત્યાં તો કોણ? મેં કીધું એક કામ કરો, તમે નારણપુરા સુધી આવી જાઓ, પછી હું તમને અમારી ગાડીમાં 7 જણા હોય તો લઈ જાય. એ કે 7 નહીં 10 આવે, પણ આ નિકોલથી તેડી જાય. હવે આ બધું શક્ય નથી. તો જેને મન હતું, જેને પ્રભુની લીલા ગમે છે, અને આખા દિવસના 24 કલાક એમાં 2 કલાક આપણે આટલું જીવા, અહીંયા આવીએ છીએ. પછી રસ્તામાં જ અમે થોડી આવી વાતો કરતા હશું, આ ગાયો કેવી ભાંભરતી હતી, ગાયો કેવી બધી સફેદ છે, આટલી બધી ગરમીમાં આપણને ગરમી, આ બધી વાતો તમે કરો છો, અમે બધા કરીએ છીએ. ઘરે જઈને કરો છો તો અનુસંધાન એનું એ જ રહે છે. એટલે મને ને તમને અહીંયા કાંઈ લૌકિક કે પૈસા નથી કમાવાનું, અહીંયા દેહની કોઈ વાતો નથી. આત્માનું કલ્યાણ કરવા લીલામાં જઈએ ત્યારે પ્રભુ આપણને જોઈને રાજી થઈ જાય કે તું ખાલી ફેરો ફરીને નથી આવી. એટલે આ અધિક મહિનામાં આપણે 2 હોય કે 5 હોય કે 25 હોય, કાલે ખુરશી ઓછી પડી હતી, આજે થોડા ઓછા, એનાથી મતલબ નથી. જેને રસ છે અને દિવસના 24 કલાકમાંથી આ 3 કલાક આપણા એટલા સારા જાય છે કે બીજા દિવસની તમે આપણે રાહ જોઈએ. અમે તો જોઈએ છીએ. એ જે રાહ જોઈએ છે ને પ્રભુની કૃપા છે. એનો મતલબ એમ કે આપણે આવીએ છીએ તો પ્રભુને ગમે છે, ગાયોને ગમે. આ ગોવાળીએ અમે આવ્યા એટલે કે બેન આ જરાક મોડું થયું નહીં, એટલે એ લોકો આપણી રાહ જોતા હોય છે. આ 3 શબ્દોમાં પરીક્ષિતના અંતઃકરણની જિજ્ઞાસા જાણી શકાય. એમને એવા ઈશ્વરની અનુભૂતિ કરવી જે સર્વનો હોય, સર્વ માટે હોય અને સર્વત્ર હોય. એક ઠેકાણે અભિવ્યક્ત થવા છતાંય સર્વત્ર ફેલાઈ જવાની એની શક્તિનો અનુભવ કરવાનો હોય. એક ઠેકાણે પરિચ્છિન્ન હોવા છતાં એની અપરિચિતતાનો, જો પ્રભુ કણકણમાંય છે, પ્રભુ કીડીમાંય છે અને હાથીમાંય છે, પ્રભુ આકાશમાંય છે અને પાતાળમાંય છે. એક જણે પૂછ્યું પ્રભુ ક્યાં ક્યાં છે? બીજાએ જવાબ આપ્યો પ્રભુ ક્યાં નથી. ક્યાં નથી? જળમાંય છે ને ચેતનમાંય છે. આજે ઓલા માઇકમાં બોલતા હોઈએ અને અવાજ આપણો મોટો થાય તો અવાજ મોટો કરવાવાળું કોણ? ભલે ઇલેક્ટ્રિકની વાત કરીએ, સાધનની, પણ સાધન બનાવનાર કોણ? બધે લાઇટ હોય, પંખા હોય, એસી ચાલુ હોય, બધું હોય, પણ મૂળ ઇલેક્ટ્રિસિટી બંધ હોય તો આ બધું ચાલુ રહે. એમ આપણી મૂળ ઇલેક્ટ્રિસિટી આપણા પ્રભુ છે. પરીક્ષિતની ઈચ્છા લઘુમાં પણ વ્યાપકને જોવાની છે, અલ્પમાં પણ મહાનને જોવાની છે. આ બધું અનંત શક્તિયુક્ત માત્ર ભગવાન જ કરી શકે. કદાચ શ્રી સુખદેવજીના મનમાં એવી શંકા જાગે, હે પરીક્ષિત રાજા, આ બધું સંભળાવવા માટે હું તો અધિકારી છું, પરંતુ તું સાંભળવા માટેનો અધિકારી છો. આજે ભગવાન તો એની લીલા સંભળાવે, પણ આ જેટલા અધિકારી હોય આવ્યા છે. ઘણી જગ્યાએ હું સત્સંગમાં જાઉં ને તો પાછળવાળા જોકા ખાતા હોય, પછી છેલ્લે બધા જાય એટલે જેના ઘરે સત્સંગ હોય ને એને પૂછું, આ પાછળવાળા તમારા સગા હતા? એ કે ના ના, એ તો પાડોશી હતા. જો પુષ્ટિ માર્ગીય નહોતા એટલે એને કૃષ્ણની વાત તો એનો અધિકાર જ નથી, એટલે જોખું આવી જાય. શંકર ભગવાનને પાર્વતીજીની વાત સાંભળી જ કે કહું જરાક?
સાંભળી છે બધાય કે કહું? વાત તો 2-3 કલાકની છે. શંકર ભગવાન એકવાર બિરાજતા હતા અને પાર્વતીજી એમની સાથે ગોષ્ઠી કરતા હતા. તો નારદજી કે અમારા પાર્વતીમાં બહુ ભોળા છે એ કે એ બધી શંકર ભગવાનની વાતો સાંભળી લે. એ કે બધાય કે શંકર ભગવાન ભોળા પણ નાવો મારા પાર્વતીમાં ભોળા છે કે. એટલે શંકર ભગવાન કૈલાસ ઉપર ગયા એટલે નારદજી આવ્યા. નારાયણ નારાયણ. પાર્વતીજી કે હા આજે તો એ કે વેલા હવારના પૂરમાં આવ્યા. હમણાં જ એ કે પ્રભુ કૈલાસ ઉપર ગયા એ કે. માં મને તમારી બહુ ચિંતા થાય છે કે કા એ કે આ શંકર ભગવાનનો જન્મ ન થાય અજન્મ, અને માં તમારે કોઈક વાર હિમાલયની પુત્રી બનવું પડે, કોઈક વાર તમારે પાર્વતી થઈને. માં તો તમે અજન્મ ન થાવ. આ તમારી યાર કેવું આમે સ્ત્રીને છે ને કોઈ જરાક ઉપસાવે ને, ઘરમાં હોય કે બહાર હોય. પાર્વતીજી કે નારદ તાર મને પેલા કેવું જોઈએ ને, હમણાં જ કે ભગવાન ગયા આવે એટલે આ જ વાત. નારદ કે હવે મારું મોડું થાય છે માં હું જાઉં. નારાયણ. નારદજી ગયા, શંકર ભગવાન આવ્યા. રોજ તો હસતા હોય, વાત કરે. આજે તો આમ આડું વળીને ઊભા હતા. શંકર ભગવાન કે દેવી, એ દેવી. નહીં જવાબ આપ્યો. દેવી તમને કહું છું. મોઢું આમ, કેમ આજે હસતા નથી? કેમ આજે ઉદાસ છો? પાર્વતીજીએ કહ્યું બિરાજો તો વાત કરો. એ કે પ્રભુ તમે અજન્મા કા? એ કે હા ઓ દેવી. તો મારે કાં ઘડી ઘડી જન્મ લેવો પડે છે? હવે શંકર ભગવાન ભોળા. એ કે દેવી મેં છે ને ઠાકોરજીની કથા અવિરત સાંભળું છું, એટલે મારા ઠાકોરજીએ મને જન્મ નહીં અજન્મા બનાવ્યો છે. એ કે મને એ કથા સંભળાવો. કે દેવી તમારું કામ નહીં, તમારે ત્યાં આમ જ બેસી રહેવું પડે, હરી બોલવું પડે, ઊંઘ ના આવવી જોઈએ, તમારે કથા પૂરી સાંભળવી પડે. પાર્વતીજી કે મારે કાંઈ સાંભળવું નથી. શંકર ભગવાન પૂછ્યું હમણાં કોઈ આવ્યું હતું? એ કે આ નારદ મળવા આવ્યા હતા. શંકર ભગવાન કે મહાદેવ કે હવે બરાબર. કેટલું સમજાવ્યા પણ પાર્વતીજી માયના નહીં. સ્ત્રી હઠ, બાળ હઠ, રાજ હઠ, યોગ હઠ, એ હઠ તમારે પૂરી કરવી જ પડે. બહુ સમજાવ્યા. હા